તો હાય ફ્રેન્ડ્સ, આ છે સરસ મજાના ફુદીનાના બ્રેડ પકોડા. ચાલો બતાવું કઈ રીતે બનાવ્યા છે. તો મિક્સરના બાઉલમાં લઈ લીધું છે થોડુંક લસણ, ફુદીનો, વરિયાળી, મરચાં, આદુ અને ધાણા, જે ડંડીવાળો ભાગ ધોઈને કાપ્યો છે. હવે એમાં નાખું છું લાલ મરચું, હિંગ, ગરમ મસાલો, ધાણા જીરું થોડુંક આગળ પડતું નાખું છું, કારણ કે સ્વાદ સરસ આવે. અને એમાં નાખું છું સ્વાદ અનુસાર નિમક અને નીચવી દઈશું એમાં લીંબુ, કારણ કે આ જ મસાલો હોય છે જે આપણા બ્રેડ પકોડામાં નાખવાનો હોય છે, કારણ કે બાફેલા બટેકામાં બીજો કોઈ મસાલો પડતો નથી. એટલે હું આ રીતે બનાવું છું. તો ફ્રેન્ડ્સ, તમે કઈ રીતે બનાવો છો? અને લઈ લીધું છે બાફેલા બટેકા, જે હવે હું બાફેલા બટેકાના મિક્સરના સહાયથી મસ્ત મજાના એકદમ ક્રશ કરી લઈશ, કારણ કે આમાં બટેકા મેશ કરીએ તો ગરમ પણ નથી લાગતા અને સરસ મજાનો ચૂંદો થઈ જાય છે, જો તમે જોઈ શકો છો, અને ફટાફટ પણ થઈ જાય છે. તો મેં સરસ મજાનું ફટાફટ એક લઈ લીધું હતું બાફેલા બટેકામાં મસાલો. તો આ જે મિક્સરમાં મેં પીસીને જે પેસ્ટ બનાવી હતી તે લઈ લીધી છે, અને ફટોફટ લૂછીને સરસ મજાનું મિક્સર અને મિક્સરના ઢાંકણામાંથી બધું સાફ કરીને સીધો મસાલો બનાવી નાખ્યો છે ફટાફટ, કારણ કે વાગી ગયા હતા 8 અને થઈ ગયું હતું થોડુંક મોડું. એટલે સરસ મજાનો ગ્રીન ફુદીના ફ્લેવરમાં મસાલો, અને લાગે છે પણ સરસ મજાનો. જુઓ, હવે લઈ લીધી છે સરસ મજાની નાની બ્રેડ, કારણ કે સરસ મજાના નાના પકોડા બનાવવામાં નાની બ્રેડનો ઉપયોગ કરું છું હું, અને ફટાફટ પણ તળાય છે. અને મારી પાસે જે કઢાઈ છે એમાં સરસ 3 એક સાથે સમાય છે. તો ચાલો હવે આ બ્રેડ ફટાફટ હું ભરી લઉં છું બધી, એટલે કે ફટાફટ થોડીક વધારે આપણે બટાકાનો મસાલો નાખેલો છે, કારણ કે મને મસાલાવાળા બહુ જ ભાવે છે પકોડા. તો મેં આ કંઈક આ રીતે ભર્યા છે, અને એમ કરીને મેં બધા જ પકોડા, જુઓ તમે જોઈ શકો છો, ભર્યા છે. આ લઈ લીધો છે ચોખાનો લોટ, ઘઉંનો જાડો લોટ અને ચણાનો લોટ, અને નિમક નાખીને સરસ મજાનું મિક્સર બાઉલ ફટાફટ હું કરી નાખું છું, કારણ કે આજે થઈ ગયું હતું થોડુંક મોડું. તો જુઓ, થઈ ગયું છે એકદમ પલ્પ, અને બાજુમાં તેલ મૂકી દીધું છે તળવા માટે, કારણ કે ફાસ્ટ ગેસ કરી દીધો છે, હજી તેલ આવ્યું નથી. તો બ્રેડ લઈ લીધી છે, બ્રેડમાંથી વધારાનો ભાગ લોટવાળો કાઢી નાખ્યો છે અને તેલમાં તળવા માટે નાખી દીધા છે. તેલ થોડુંક ઓછું આવ્યું હતું, પણ પછી ફાસ્ટ ગેસ કર્યો એટલે સરસ મજાના ક્રિસ્પી પકોડા તળાઈ જશે. તો જુઓ, 2 અત્યારે નાખ્યા છે, પણ એક થોડુંક તેલ આવે પછી હું એક નાખીશ, અને ઉલટ સુલટ કરીને મસ્ત ક્રિસ્પી આપણે ગોલ્ડન બ્રાઉન કરવાના છે સરસ મજાના. તો જુઓ, સરસ મજાના 3 પકોડા એકદમ ક્રિસ્પી અને કુરકુરે થાય ત્યાં સુધી ફાસ્ટ ગેસે મેં રાખ્યા છે. તો મિત્રો, ફુદીના ફ્લેવરના બ્રેડ પકોડા બહુ જ જોરદાર બને છે. તમે પણ આ જ રીતે બનાવજો, કોઈ પણ વસ્તુ નાખવાની ઝંઝટ નહીં, અને સીધા મસાલામાં એડ થઈ જાય છે. તો ચાલો મિત્રો, હવે તળાવા આવી ગયા છે, તો હું એને નીચે ઉતારી લઈશ અને બતાવીશ અવાજ આવે છે કે નથી આવતો. તો હા, બ્રેડ પકોડામાં અવાજ સરસ મજાનો આવ્યો હતો. પછી મેં એને નીચે ઉતારી લીધા હતા. તો બ્રેડ પકોડા તો ક્રિસ્પી હોય તો જ મજા આવે. તો જુઓ, મારા બ્રેડ પકોડા રેડી છે, અને અવાજ પણ આવે છે, એકદમ કુરકુરે બન્યા હતા. ચોખાનો લોટ નાખવાથી સરસ મજાનો કુરકુરે બને છે. તો જુઓ, મસ્ત બન્યા છે બ્રેડ પકોડા, અને એ પણ ફુદીના ફ્લેવરમાં. બહુ જ સરસ બને છે, અને અવાજ પણ સરસ આવે છે. ચાલો એને હવે કટિંગ કરી લઈએ. મેં તો સરસ મજાના 3 પકોડાને કટિંગ કરી લીધું હતું. સાઈડમાં ધીમે ગેસ ચાલુ હતો. તો જો, આ છે આપણા બ્રેડ પકોડા છે ને મસ્ત મજાના. તો આવી જાઓ, ચાલો હું એક બ્રેડ પકોડું ટેસ્ટ કરીશ. વાહ ભાઈ વાહ, ચટણી લઈ લીધી હતી, અને ગરમ પણ એટલું હતું. વાહ, શું ટેસ્ટી બન્યા છે! અરે વાહ, સરસ. આવજો.